તો શું કે મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી। આજે તો સવારમાં નીકળી ગયા હતા દીદીને એક્ઝામ સેન્ટર મૂકવા। એને હતી પરીક્ષા અને મમ્મીનો ઓર્ડર હતો કે આપણે કપાઈ નાખવાના છે વાળ। જો આપણે વાળ નખવાયો તો ઘરે મમ્મી ટકો કરી નાખે। ગયા હતા વાળ કપાવવા માટે। ત્યાં જઈને આપણે મારી લીધી થોડી સ્ટાઇલું, અને સ્ટાઇલ માર્યા વગર તો આપણા ઢીંગલાને તો હાલ જ નહીં હો। પછી ભાઈએ કીધું કે મારો તો વિડીયો લેજે, એટલે પછી આપણે તો એમની યારે વિડીયો લઈ લીધો હતો અને એમને લગાડી દીધી મસ્ત ના પાડી દીધી એટલે ન કાંઈ તમારા લીધે। પછી આપણે મસ્ત બાબલા જેવા તૈયાર થઈ ગયા હતા અને પછી આપણે નીકળી ગયા હતા ઘરે નાહીને બારે। અને પાછી આવતો હતો મારો ભાઈબંધ, એટલે હું નીકળી ગયો તો ઓફિસે માટે। તો ભાઈબંધ સારો વિડીયો ઉતાર્યો તો ભાઈબંધ શરમાઈ ગયા। પછી આપણે ઘરે આવ્યા તો બપોરે આપણી માટે મસ્ત ભૂંગળા બટાકા બનાવ્યા હતા। આપણે હુઈને ઉઠ્યા હતા તો ઘરે જોયું હતા તો મામા આવી ગયા હતા। તો પછી આપણે મામા હારે થોડી વાતચીત કરીને પછી આપણે રાત્રે નીકળાતા જવા ક્યાં? હવે આપણે પાછા જવાનું હતું આપણા ઘરે, એટલે કે પાછું જવાનું હતું સુરત। તો મમ્મી પપ્પાને બાય બાય કીધું તો બસ તો હાલતી જ નથી। થોડી વાર થઈ પછી બીજી વાર આપણે બાય બાય કીધું તો બસ ફાઇનલી બસ હવે હાલતી થઈ ગઈ। અને પછી આપણે આવી ગયા હતા લીંબડી પહોંચવા। અને લીંબડી પહોંચતા તો આપણા સરકાર આવી ગયા હતા આપણી પૈસા લેવા। એ આપણો ખાસ ભાઈબંધ છે। પછી આપણે આવી ગયા હતા બ્રેકે, અને બ્રેક પડી ગયો પછી આપણે નીકળ્યા તો આપણે મસ્ત સાઈડ કાપી લીધી હતી બીજી। વહેલી સવારે આપણે 5 વાગે પહોંચી ગયા હતા સુરત, અને જોયું તો આખા સોફામાં હું એકલો। પછી આપણે રેપિડો કરીને નીકળી ગયા હતા હોસ્ટેલ જવા માટે, અને હોસ્ટેલ જઈને પછી આપણે હોઈ ગયા હતા। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।